શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 26 માર્ચ 2024, વાર છે મંગળવાર. આજની તિથિ છે ફાગણ વદ એકમ, નક્ષત્ર હસ્ત, યોગ ધ્રુવ અને કરણ કૌલવ. ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. ગોચરમાં આજે ચંદ્રનો કેતુ સાથે અંશાત્મક સંબંધ બની રહ્યો છે. તો ચાલો જોઈએ આજનું આ ગોચર દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યું છે તે. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. આજે કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો આપ ધાર્યું પરિણામ સફળતાપૂર્વક મેળવી શકો. વિલંબમાં કોઈ કાર્યો પડેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ, તેમાં પ્રગતિ જણાય. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધનલાભ અપાવે. આજે નાણાં ક્યાંક ફસાયા હોય તો તેને પાછા મેળવવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. બેન્કિંગના કામોમાં આજે સરળતા રહે. કોર્ટ કચેરીના કામમાં પણ પ્રગતિ જણાય. ધંધા રોજગાર માટે દિવસ ખૂબ સરસ છે. નવી તકો ઊભી થતી દેખાય. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે આપ હરવા ફરવાનું આયોજન કરી શકો છો. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સરસ છે. આજે આપનું સ્વાસ્થ્ય આપને અનુકૂળ રહે. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો આપને સારો સાથ સહકાર મળે. આપના કાર્યની પ્રશંસા થાય તેવા પણ યોગ બની રહ્યા છે. પ્રમોશનના ચાન્સીસ પણ છે. ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ધનલાભ અપાવી શકે છે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ રહે. સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ સારો છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. જૂના મિત્રોને મળવાનું બની શકે. મિત્રો સાથે હરવા ફરવાનું આયોજન પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓવાળો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે. આજે નવું કોઈ કાર્ય હાથમાં ન લેવું જોઈએ. કોસ્મો પાવર અનુકૂળ નથી. રોકાણ માટે દિવસ સારો નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. સરકારી કામકાજ માટે દિવસ પ્રતિકૂળ છે. આજે વિદેશના કામોમાં પણ અડચણો આવતી હોય તેવું બને. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્માનો અભાવ વર્તાય. વાદ વિવાદની શક્યતા છે. વાણી પર સંયમ રાખવું ખૂબ જરૂરી છે. આજે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ થોડો વધારે મહેનત માંગી લે તેવો છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. નાની મોટી કોઈ તકલીફ હોય તો તેને અવગણવી નહીં અને વાહન સંભાળીને ચલાવવું. એકંદરે આજનો દિવસ થોડો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ ખૂબ સરળતાપૂર્વક મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. આજે વિલંબમાં કોઈ કાર્ય પડ્યું હોય તો તેને ચોક્કસથી હાથમાં લેવું જોઈએ. તેને આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારોમાં આજે ખૂબ સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. નવીન તકો ઊભી થતી દેખાય અને તેમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકાય. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે.
કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. આજે વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થતા દેખાય. રોકાણ માટે પણ દિવસ સારો છે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ રહે. સરકારી કામકાજ માટે પણ દિવસ અનુકૂળ છે. કોર્ટ કચેરીના કામો અટકેલા હોય તો તેમાં પ્રગતિ જણાય. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. માતા પિતાનું સ્વાસ્થ્ય આપને થોડી ચિંતા રખાવે. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો મહેનત માગી લે તેવો છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. ધાર્યું પરિણામ આપ સરળતાપૂર્વક મેળવી શકો. રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. ધંધા રોજગારમાં દિવસ સારો જાય. નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આગળ વધી શકાય. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા લઈને આવ્યો છે. કાલ કરતા આજની પરિસ્થિતિમાં ખાસ સુધારો ન જણાય. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. નવા કોઈ આયોજનો આજે ચોક્કસથી ન કરવા. શક્ય હોય તો મુલતવી રાખવા. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવી. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો તરત ડોક્ટરી સલાહ લઈ લેવી. સંબંધોમાં આજે અણબનાવ, ઝઘડો, મનમુટાવ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો ખૂબ આવશ્યક છે. સંતાનો સાથે વાદ વિવાદ ટાળવો. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ છે. એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટમાં પસાર થાય. માં કુળદેવીની આરાધના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો કોઈ કાર્ય અટકેલા હોય, વિલંબમાં પડેલા હોય કે લાંબા સમયથી પૂરા ન થતા હોય તેવા દરેક કોઈ કાર્યને આપ હાથમાં લઈ શકો છો. તેમાં ચોક્કસથી પ્રગતિ જણાય. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધનલાભ અપાવે. બેન્કિંગના કામોમાં આજે ખૂબ સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. કોર્ટ કચેરીના કામો માટે પણ દિવસ અનુકૂળ છે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સારો છે. ઓછી મહેનતે વધુ સફળતા મળી શકે. એકંદરે આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. આજે નોકર ચાકર વર્ગ તરફથી પણ આપને સારો સહકાર મળે. ધંધા માટે આજનો દિવસ સારો છે. ભાગીદારીના ધંધામાં પ્રગતિ રહે. રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. આજે સંબંધીઓ સાથે, મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સારો છે. એકંદરે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. આજે વિલંબમાં પડેલા કામો આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો. રોકાણ માટે પણ દિવસ સારો છે. ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે. નવી તકો ઊભી થતી દેખાય. થોડું સાવચેતીપૂર્વક આગળ વધવું. આજે નાણાકીય વ્યવહારોમાં પણ સરળતા રહે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. માતા પિતાનું સ્વાસ્થ્ય થોડી ચિંતા રખાવે.
જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. હરવા ફરવાના યોગ પણ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાઓ વાળો છે. 1-2 દિવસથી આપ જે તકલીફો અનુભવ કરી રહ્યા છો તેમાં ઝાઝો ફેરફાર ન હોય. તેમ છતાં હિંમત ન હારવી. સમય જશે તેમ બધું ઠીકઠાક થઈ જશે. આજે કાર્યક્ષેત્ર માટે દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે. નવું કોઈ આયોજન આજે હાથમાં ન લેવું. રોકાણમાં પણ વિશેષ સાવચેતી રાખવી. શક્ય હોય તો મુલતવી રાખવું. ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. સંબંધોમાં વાદવિવાદની શક્યતા રહેલી છે. વાણી પર સંયમ રાખવો. સમય જશે તેમ બધું ઠીક થઈ જશે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. આજે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. કાળજી લેવી. નાની મોટી કોઈ તકલીફ હોય તો તેનું તરત ઈલાજ કરાવવો. એકંદરે આજનો દિવસ આપનો વ્યગ્રતામાં પસાર થાય. હનુમાનજીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે પ્રેમમાં સફળતા મેળવવાનો દિવસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કોઈને આપ પસંદ કરતા હો કે લગ્ન માટે આપ તપાસ કરતા હો તો આજે ચોક્કસથી વધારે પ્રયત્ન કરવા જોઈએ. સફળતા મળી શકે છે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. કાર્યક્ષેત્રની વાત કરીએ તો દિવસ સારો જાય. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આપને મળી રહે. રોકાણ માટે પણ દિવસ સારો છે. ધંધા રોજગારમાં પ્રગતિ રહે. વિદેશના કામોમાં પણ આજે પ્રગતિ જણાય. એકંદરે આજનો દિવસ મીન રાશિના જાતકો માટે સારો જાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપનો પર્સનલાઇઝ્ડ કોસ્મો પાવરનો રિપોર્ટ મેળવવા માંગો છો? જેને આધારે આપ આપનું ફ્યુચર પ્લાનિંગ કરી શકો. કયા દિવસે કયા સમયે કયું કાર્ય કરવું તેનું સરસ પ્લાનિંગ થઈ શકે. તો તેના માટે આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.